રંગલી, અત્યાર સુધી તો આપણે બહુ રંગ રાગ કર્યા, પણ અચાનક આ શરણાઈના સુર ધીમા કેમ થઈ ગયા અને વાતાવરણમાં આટલી બધી ઉદાસી કેમ છવાઈ ગઈ છે? એલા રંગલા, તને ન સમજાય. આ તો દીકરી વિદાયની વખત છે. આજ સુધી આંગણે રમતી, કાલી ઘેલી ભાષા બોલતી ઈ ચકલી આજે પોતાનો માળો છોડી અને ઉડવા જઈ રહી છે. સાચું કીધું રંગલી, દીકરી તો ઘરનો દીવો છે. જ્યારે એ સાસરે જાય ને ત્યારે માત્ર ઘરનો ઉમરો જ નથી વટતી, એ તો આખા ઘરનો હરખ લઈને જાય છે. બાપના કાળજાનો કટકો જ્યારે બીજા ઘરે જવાનો હોય ને, આ વિચાર માત્રથી જ આપણું હૈયું કંપી જાય છે. હા ઓ રંગલા, સાચું કીધું. કહેવાય છે ને કે દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પરંતુ જ્યારે દીકરી વિદાયનો વખત હોય ને ત્યારે કઠણ અહીંયાનો બાપ પણ ચોથા આંસુએ રડી પડે છે. હા રંગલી, એટલે જ આપણી આ કરુણ ક્ષણ વિદાયને નિહાળવા માટે તાલીઓના ગડગડાટ સાથે વધાવો.
સમય સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે. સમય સાંજનો ઢોલ ઢબુકતો, જેમણે જેમણે દીકરીને વિદાય આપી હશે, કન્યા દાન કર્યું હશે, એમને ખબર હશે. અને મિત્રો હાથ ઊંચા કરીને તાળીઓથી વધાવો સેટેલાઇટ સ્કૂલ અને વેદાંત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે આમાં એકે એવો ડાન્સ નો આવ્યો કે જેમાં આપણને જોતા શરમ થાય. એક પણ નહીં. હજી જોરદાર તાળીઓથી વધાવો. મને સંતોષ નથી તમારી તાળીઓથી. હજી અહીંયા 25 જેટલી 27 જેટલી 29 જેટલી કૃતિઓ રજૂ થાય છે. એક પણ કૃતિ નહીં કે જેમાં માવતર જોઈ નો કેવા ડાન્સ ઢીચક વાળા એક પણ નહીં. તમે જુઓ, સમય સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી માલે, કેસર યાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. કેવી અદ્ભુત ઘટનાઓ અહીંયા વર્ણવવામાં આવી છે.